ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મહિલાઓ માટે અગત્યની યોજના જે ફ્રી સિલાઈ મશીન એટલે કે મફત સિલાઈ મશીન અરજી કરવાનું શરૂ। મહિલાઓ માટે સૌથી મોટો લાભ। નવા નિયમ અંતર્ગત તમારે અરજી ક્યાં કરવાની છે તો મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ ઘરે કામ કરવા માટે પ્રોત્સાહન માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે। તો આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે। ત્યારે આજે આપણે જાણીએ કે ફ્રી સિલાઈ મશીન એટલે કે પીએમ મોદી દ્વારા આ યોજના શરૂ કરી છે, એટલે કે ફ્રી સિલાઈ મશીન યોજના એટલે કે પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2024 અંતર્ગત શરૂ કરવામાં આવી છે। તો મિત્રો આની અંદર યોગ્યતા, જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા વિશે જાણીશું। તો આ યોજના લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારોને મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકે છે। તો આ યોજના દેશના અમુક રાજ્યોમાં ચાલુ છે, જેમાં ગુજરાત છે, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ યોજના માટે ફોર્મ માટે શરૂ કરવામાં આવી છે। તો મિત્રો આની અંદર જાણીએ કે યોજનાના નામ અંતર્ગત ફ્રી સિલાઈ મશીન યોજનાનું નામ છે ફ્રી સિલાઈ મશીન। શરૂઆત નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી। તો મિત્રો વધુ માહિતી માટે તમે મહિલા કલ્યાણ અને ઉદ્યાન વિભાગ દ્વારા વધુ માહિતી મેળવી શકો છો। તો મિત્રો આની અંદર લાભાર્થી દેશની આર્થિક રીતે નબળી મહિલા મજૂર છે એમને લાભ મળશે। ઉદ્દેશ્ય છે ગરીબ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવાનો। તો મિત્રો આ યોજના કેટેગરી અંતર્ગત કેન્દ્ર સરકાર યોજના અંતર્ગત છે। તો ઓનલાઈન અરજી આની અંદર કરવાની છે। ઓનલાઈન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ છે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત આ pmvishwakarma.gov.in ઉપર તમે અરજી કરી શકશો। તો મિત્રો વધુમાં છે કે મફત સિલાઈ મશીન યોજના 2024 અંતર્ગત તો ફ્રી સિલાઈ મશીન યોજના માધ્યમથી દરેક રાજ્યમાં 50,000થી વધુ મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવાનું છે, એટલે કે દરેક રાજ્યની અંદર 50,000થી જે મહિલાઓ છે એમને વધુ લાભ મળશે। તો મહિલાઓને માત્ર એક જ વાર આ યોજનાનો લાભ લઈ શકશે। મફત સિલાઈ મશીન યોજના લાભ દેશની મજૂર મહિલાઓને મળશે। આ યોજના હેઠળ લાભાર્થીઓ સિલાઈ મશીન ખરીદવા રકમ અથવા ટ્રેડમાર્ક સોર્સ અને તારીખ સંબંધિત માહિતી પ્રદાન કરવામાં રહેશે। તો મિત્રો જો તમે સિલાઈ મશીન ખરીદો છો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તો તમારે જે મશીન ખરીદ્યું છે એ અંતર્ગત ટ્રેડમાર્ક વાળું હોવું જોઈએ। તો જે તારીખે તમે ખરીદ્યું છે એનું બિલ તમારે આપવાનું છે, તમામ માહિતી આપવાની છે। તો કેન્દ્ર સરકાર દેશની તમામ મજૂર ગરીબ પરિવારોને મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે। તો દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં આર્થિક રીતે નબળા વર્ગ મહિલાઓને આ યોજનાનો સામેલ કરવામાં આવી છે। તો મિત્રો વધુમાં છે કે આ યોજના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે। ડોક્યુમેન્ટની વાત કરીશું તો આધાર કાર્ડ, ઓળખપત્ર, સરનામાનો પુરાવો, વયનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, જો વિકલાંગ હોય તો વિકલાંગતાનું પ્રમાણપત્ર, જો વિધવા હોય તો નિરાધાર વિધવાનું પ્રમાણપત્ર, સમુદાયનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તમારે આપવાના છે। તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની છે। તો મિત્રો આ યોજના માટે યોગ્યતા શું રહેશે મહિલાઓ માટે? તો ફ્રી સિલાઈ મશીન યોજના લાભ લેવા માટે અરજદારની ઉંમર મહિલા 20થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ। તો દેશની તમામ આર્થિક રીતે નબળી મહિલાઓને આ લાભ મળશે। તો દેશની વિધવા અને વિકલાંગ મહિલાઓને પણ આ લાભ મળશે। તો મજૂર મહિલાઓને પરિવારોની વાર્ષિક આવક 1 લાખથી વધુ ન હોવી જોઈએ, એટલે કે વાર્ષિક આવકનો દાખલો 1 લાખ સુધી ન હોવો જોઈએ। આ યોજના હેઠળ અરજી કરનાર મહિલાઓને ઘરમાં સરકારી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ અથવા સરકારી તમારે જે કર્મચારી ન હોવા જોઈએ। તો મિત્રો વધુમાં છે કે તમારે ફ્રી સિલાઈ મશીન યોજના માટે પીએમ વિશ્વકર્મા અંતર્ગત જે વેબસાઇટ છે એની અંદર તમારે ઓફિશિયલ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।